નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ અને જૈવિક અણુઓના લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડાયસેકેરાઇડ પૂરું કર્યું હતું. બરાબર છે? ડાયસેકેરાઇડમાં જે છે જાણીતા હતા એમાં એક હતું સુક્રોઝ, એક હતું માલ્ટોઝ અને એક હતું લેક્ટોઝ. છેલ્લે આપણે લેક્ટોઝની વાત કરી હતી કે ભાઈ લેક્ટોઝના બંધારણ કઈ રીતે હોય, એના પ્રકાર કઈ રીતે પડે, આલ્ફા લેક્ટોઝ અને બીટા લેક્ટોઝ, એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી. પછી આપણે થોડી ઘણી વાત એવી કરી હતી પોલીસેકેરાઇડ પર વાત કરી હતી કે પોલીસેકેરાઇડ શું હોય. તો એની અંદર આપણે એમ કીધું હતું કે ભાઈ એવા કાર્બોહાઈડ્રેટ સંયોજનો કે જેનું જળ વિભાજન કરતા અસંખ્ય એટલે કે નક્કી ન હોય એમ, બરાબર, મોનોસેકેરાઇડ એકમો જે છે જોડાયેલા હોય છે. અને આ જે પોલીસેકેરાઇડ છે એ છે બિનશર્કરા. બિનશર્કરાનો અર્થ શું થાય કે શુગર હોતા નથી, નોન શુગર હોય છે, મતલબ સ્વાદે ગળ્યા હોતા નથી. ટૂંકમાં સેકેરાઇડના બધા જ ગુણધર્મોથી વિપરીત ગુણધર્મો જે છે પોલીસેકેરાઇડના હોય છે, બરાબર. તો પોલીસેકેરાઇડમાં ઘણા બધા જાણીતા હતા. સ્ટાર્ચ હતું, સેલ્યુલોઝ હતું, ગ્લાયકોજન છે, ડેક્સ્ટ્રીન છે. આ બધા જે છે એ જાણીતા પોલીસેકેરાઇડ છે. પરંતુ આપણે આ ચેપ્ટરની અંદર બે પોલીસેકેરાઇડ છે એનો અભ્યાસ કરવાનો છે. એક છે સ્ટાર્ચ અને આની પછી આપણે સેલ્યુલોઝની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ચ છે એનું આણ્વીય સૂત્ર આપણે લખવું હોય, શું લખવું હોય? આણ્વીય સૂત્ર. આમ તો બધા જ પોલીસેકેરાઇડ નું આણ્વીય સૂત્ર કંઈક આવું થાય છે, બરોબર છે? C6H10O5 અને લગાડી દઈએ N. એનો મતલબ N અણુઓ જે છે આના જોડાયેલા હોય છે, બરોબર છે? આમાં N પાણીના અણુ જે છે નાખવા હોય તો આપણને અસંખ્ય, કેટલા અસંખ્ય જે છે એ મોનોસેકેરાઇડ મળે છે. આના પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ સ્ટાર્ચ મળે છે કઈ કઈ જગ્યાએથી? સ્ટાર્ચ મુખ્યત્વે બે જગ્યાએથી વધારે પ્રમાણમાં મળી આવે છે. એક તો અનાજ, જેમ કે ઘઉં છે, બાજરો છે, જુવાર છે, બરોબર છે, મકાઈ છે. આ બધાની અંદર જે છે સ્ટાર્ચનું વિપુલ પ્રમાણ હોય છે, ખૂબ જ પ્રમાણ હોય છે. ઉપરાંત કંદમૂળ, જેમ કે બટાકા થઈ ગયા, શક્કરિયા આવે છે, તમે ખાધા હોય તો, બરોબર છે. આ શક્કરિયાની અંદર સ્ટાર્ચ હોય છે. તો ટૂંકમાં આપણે એમ કેવું હોય ને તો શાકાહારી જે લોકો હોય એનો મુખ્ય આહાર સ્ટાર્ચ છે, અથવા તો એના મુખ્ય આહારમાં સ્ટાર્ચનું પ્રમાણ રહેલું છે. તો આપણે કહી શકીએ કે ભાઈ અનાજ અને કંદમૂળમાં, અનાજ અને કંદમૂળમાં સ્ટાર્ચ વિપુલ પ્રમાણમાં મળી આવે. હવે એના કેટલાક આપણે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી લઈએ. હવે એના ભૌતિક ગુણધર્મો ક્યાં ક્યાં છે? તો સ્વાભાવિક છે સ્ટાર્ચ છે, પોલીસેકેરાઇડ છે, એટલે પોલીસેકેરાઇડના ગુણધર્મો જે છે એની અંદર જોવા મળશે. પોલીસેકેરાઇડના જે મુખ્ય ગુણધર્મો છે એમાં પહેલો ગુણધર્મ હોય કે તે બિનશર્કરા છે. તે બિનશર્કરા છે માટે તે સ્વાદે ગળ્યો હોતો નથી. પછી કે મોટા ભાગના જે છે એ સેકેરાઇડ જે હોય, શર્કરા, એ બધા સ્ફટિકમય હોય, જ્યારે સ્ટાર્ચ એ અસ્ફટિકમય છે. સ્ટાર્ચ એ અસ્ફટિકમય
રચના ધરાવે છે, બરાબર. પછી હજી એક વાત કરી દઈએ આપણે કે ભાઈ આપણે શું કીધું હતું કે ભાઈ એને દ્રાવ્યતાની વાત કરીએ. ત્રીજો ટોપિક એમાં દ્રાવ્યતા કે ભાઈ જે બિનશર્કરા હોય અને અસ્ફટિકમય હોય તો એ સ્વાભાવિક છે એ કોઈ પણ જગ્યાએ દ્રાવ્યતા ધરાવશે નહીં, અદ્રાવ્ય હોય છે. આપણે એમ કહી શકીએ સ્ટાર્ચ એ ગરમ કે ઠંડા પાણીમાં અદ્રાવ્ય હોય છે, બરાબર છે. તો આ એના કેટલાક ભૌતિક ગુણધર્મોની આપણે અહીં ચર્ચા કરી. હવે આપણે જે છે વિદ્યાર્થી મિત્રો એના કેટલાક જે છે બંધારણની ચર્ચા કરી લઈએ કે ભાઈ એના બંધારણ વિશે આપણે વાત કરવાની છે. મિત્રો એવું જોવામાં આવ્યું છે કે ભાઈ જ્યારે સ્ટાર્ચનું જળ વિભાજન કરવામાં આવે, બરાબર છે, તો સ્ટાર્ચ એટલે કે C6H10O5 એના n અણુઓ છે, એમાં n પાણીના અણુઓ નાખીએ NH2O એટલે આપણને જે મળે છે એ મળે છે NC6H12O6. તો અહીંયા જે મોનોસેકેરાઇડ મળે છે ને વિદ્યાર્થીઓ, આ જે મોનોસેકેરાઇડ છે એ છે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ, બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે સ્ટાર્ચ એ આલ્ફા ડી ગ્લુકોઝના અસંખ્ય કેવા અસંખ્ય અણુઓના જોડાણથી બનતો કાર્બોહાઈડ્રેટ છે, અને અસંખ્ય અણુઓ જોડાય અને જે અણુ બને એને પોલિમર કહેવાય. શું કહેવાય ને? પોલિમર કહેવાય. તો આપણે એમ કહી શકીએ અહીંયા કે સ્ટાર્ચ એ આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ માંથી બનતો જૈવિક પોલિમર છે. કેવો પોલિમર છે? જૈવિક પોલિમર. હવે મિત્રો આની અંદર પણ બે પ્રકાર પડે છે. સ્ટાર્ચ ની અંદર પણ શું પ્રકાર પડે છે? બે પ્રકાર. કે ભાઈ એવું જોવા મળ્યું કે સ્ટાર્ચ છે એ બે પ્રકારના પોલિમરના જોડાણથી બનતી એક રચના છે. તમને થાય છે કઈ રીતે? તો સ્ટાર્ચ જે છે વિદ્યાર્થી મિત્રો એમાં બે પોલિમર નું જોડાણ છે. એક છે એમાઇલોઝ અને એક છે એમાઇલોપેક્ટિન. એમાઇલોપેક્ટિન આ બંને એક પ્રકારના જૈવિક પોલિમર જ, અને આ બે જોડાય અને કોની રચના બનાવે છે? સ્ટાર્ચની રચના બનાવે. તમને એમ થાય કે આમાં કોણ વધારે છે? આ વધારે છે કે આ વધારે છે? એ પણ જણાવી દઈએ. વિદ્યાર્થી મિત્રો એમાઇલોઝ જે છે એનું પ્રમાણ 15 થી 20% હોય છે. કેટલું હોય છે? 15 થી 20% એમાઇલોઝ સ્ટાર્ચની અંદર હોય છે. એમાઇલોપેક્ટિન ની આપણે વાત કરીએ તો એ આનાથી અલગ 80 થી 85% હોય. 80 થી 85% જે છે એ એમાઇલોપેક્ટિન રહેલો છે, બરાબર છે. હમણાં આપણે આ બેયની ચર્ચા કરવાની છે. એમાઇલોઝ નું સ્ટ્રક્ચર દોરવાનું છે, એમાઇલોપેક્ટિન નું સ્ટ્રક્ચર આપણે દોરવાનું છે. તો આપણે કહી શકીએ જો 15% એમાઇલોઝ હોય તો એમાઇલોપેક્ટિન 85% એટલે 100% થઈ જાય. જો 20% હોય એમાઇલોઝ તો
80% એમાઇલો પેક્ટિન એની અંદર રહેલો હોય છે. તો હવે આપણને એક તો ખ્યાલ આવી ગયો કે સાહેબ જો એમાઇલો સમજી લઈએ ને એમાઇલો પેક્ટિન સમજી લઈએ તો આ બેયના બંધારણને છોડી દઈએ તો સ્ટાર્ચનું બંધારણ બની જાય. સીધી અને સરળ વાત છે. તો આપણે અહીંયા જે છે પેલા એમાઇલોઝ છે એના સ્ટ્રક્ચરને સમજવાનું છે. તો અહીંયા આપણે પેલા ટાઇટલ જે છે એમાં શું એમાઇલોઝ એમાઇલોઝ માટે એવું કહેવાય છે કે ભાઈ આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ ના 200 થી લઈને 1000 કેટલા 200 થી લઈને 1000 જેટલા અણુઓ એ એક રેખીય શૃંખલામાં જોડાય છે. કેવી શૃંખલામાં જોડાય છે? રેખીય શૃંખલામાં જોડાય અને એક જૈવિક પોલિમરની રચના કરે છે જેને એમાઇલોઝ કહેવાય છે. તો આપણે અહીંયા લખ્યું હોય તો લખી શકીએ કે ભાઈ આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝના 200 થી લઈને 1000 જેટલા અણુઓ રેખીય શૃંખલામાં જોડાઈને જે જૈવિક પોલિમર બનાવે તેને એમાઇલોઝ કહે છે. એનો મતલબ એમાઇલોઝ ની અંદર 200 થી લઈને 1000 જેટલા અણુઓ કોના હશે? આલ્ફા ડી ગ્લુકોઝના જોવા મળે છે. બરાબર છે. હવે આનું જ્યારે જોડાણ થશે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે બે આલ્ફા ડી ગ્લુકોઝ વચ્ચે અથવા તો દરેક આલ્ફા ડી ગ્લુકોઝ વચ્ચે C1OC4 પ્રકારનો ગ્લાયકોસિલિક બંધ બને છે. તો આપણે અહીં લખી શકીએ એમાઇલોઝમાં દરેક અથવા તો અહીંયા બધા આલ્ફા ડી ગ્લુકોઝ વચ્ચે કેવા પ્રકારનો કે C1OC4 પ્રકારનો ગ્લાયકોસિલિક બંધ બને છે. અને આ બંધ બને અને જે રચના થાય એ કોની થાય છે? કે ભાઈ એ એમાઇલોઝ ની રચના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે છે એ એમાઇલોઝ નું સ્ટ્રક્ચર આપણે દોરવાનું છે. હવે આપણે સ્વાભાવિક છે 200 થી 1000 જેટલા અણુઓ તો જે છે આપણે ન દોરી શકીએ. એટલે સ્વાભાવિક છે આપણે 2 થી લઈને 3 જેટલા અણુઓ જે છે આપણે દોરી અને આગળની રચના આપણે સમજાવી શકીએ. તો પહેલા જે છે હું અહીંયા 3 જે છે હું આલ્ફા ડી ગ્લુકોઝ લઉં છું, પછી એની વચ્ચે જોડાણ તમને સમજાવું છું એટલે તમને થોડોક આઈડિયા આવી જશે. એટલે પહેલો જે છે હું અહીંયા એક આલ્ફા ડી ગ્લુકોઝ દોરું. H OH अल्फा એટલે નીચેની તરફ હશે. બાકી બધા હાઇડ્રોજન જોડી ગયા. બરાબર. બીજું અહીંયા દોરું છું.
H OH OH H OH H OH H CH2 OH H બરાબર હજી ત્રીજો અહીંયા દોરીએ એટલે ત્રણ દોરીએ એટલે સમજવામાં આસાની થશે બરાબર છે H OH OH H OH H OH H CH2 OH H હવે અહીંયા આપણે ધારી લો કે હજી આની આગળ આ એક છે એ આલ્ફા ડી ગ્લુકોઝ છે સામે જે છે જે એક આલ્ફા ડી ગ્લુકોઝ છે એ ટૂંકમાં આલ્ફા ડી ગ્લુકોઝના અણુઓની એક લાંબી શૃંખલા જે છે એ અહીંયા આપેલી છે અને એક રેખીય છે એક રેખામાં આવેલી છે કોઈ જે છે એ શાખામાં કોઈ જોડાયેલા નથી આ યાદ રાખજો હવે અહીંયા થાય છે શું કે ભાઈ આનો C1 કાર્બન બરાબર આ C4 હોય આ C4 હોય આ C1 છે બરાબર અહીંયા કેવો છે C4 છે અહીંયા કેવો છે તો જેમ જોવો ને કે ભાઈ આના C1 કાર્બન પરનો OH બરાબર છે અને આના C4 કાર્બન પરનો OH છે બે વચ્ચે નિર્જલીકરણની પ્રક્રિયા કઈ પ્રક્રિયા થશે નિર્જલીકરણ એટલે નિર્જલીકરણ થાય એટલે પાણીનો અણુ છૂટો પડે કોણ છૂટો પડે પાણીનો અણુ જે છે છૂટો પડે પાણીનો અણુ છૂટો પડે એટલે આમની વચ્ચે એક બંધ બને કયો બંધ બનશે કે ભાઈ અહીંયા બંને વચ્ચે ઓક્સિજન થી બંધ જોડે કારણ કે બે OH હોય H2O નીકળી જાય એટલે ઓક્સિજન વધે તો આપણે કહી શકીએ અહીંયા C1O C4 પ્રકારનો એક બંધ બન્યો છે એવો સેમ બંધ અહીંયા બનશે આનો OH અને આના OH બેનું જોડાણ થાય પાણીનો અણુ છૂટો પડે અને બંને ઓક્સિજન થી જોડાઈ જાય અહીંયા H2O જે છે છૂટો પડે બરાબર સેમ જે છે આગળ એ થશે કે ભાઈ અહીંયા જે છે એ આપણે આગળ દોરી નાખીએ કે ભાઈ આગળ રચના એની ચાલુ રહેવાની છે અહીંયા પણ તમે જોવો કે ભાઈ એની આગળ જે છે એ રચના ચાલુ રહેવાની છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા આલ્ફા ડી ગ્લુકોઝના અસંખ્ય અણુઓ એક રેખામાં જોડાયેલા છે અને દરેક આલ્ફા ડી ગ્લુકોઝ વચ્ચે કેવો બંધ છે C1O C1O અને આગળ C4 જે છે એ હશે તો આ જે રચના થઈ એ થઈ એમાઇલોઝ કોની રચના થઈ એમાઇલોઝની રચના જે છે એ જોવા મળે છે હવે જ્યારે મિત્રો એમાઇલોપેક્ટિન ની આપણે વાત કરવાની છે તો આ તો આપણે એમાઇલોઝ ની વાત કરી બરોબર છે એમાઇલોપેક્ટિન ની આપણે જે છે અહીંયા ચર્ચા કરીએ એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન માં ફરક શું છે એવા એમાઇલોઝ માં માત્ર એક રેખીય શૃંખલા આવેલી હોય છે અને એનું 15 થી 20% પ્રમાણ છે જ્યારે એમાઇલોપેક્ટિન નું 80 થી 85% પ્રમાણ છે અને તેમાં યાદ રાખજો તેમાં રેખીય ઉપરાંત શાખીય શૃંખલા પણ આવેલી છે તો ફરક ક્યાં પડે છે કે ભાઈ શાખીય શૃંખલા જે છે એમાં અને રેખીય શૃંખલામાં ફરક ક્યાં પડે તો લખાણ લખીએ અહીંયા આપણે તો લખી શકીએ કે એમાઇલોપેક્ટિન માં પેક્ટિન એમાઇલોઝ અથવા તો આપણે અહીં પહેલા લખી નાખીએ કે ભાઈ આલ્ફા ડી ગ્લુકોઝ ના અણુઓ રેખીય
શાખીય રીતે જોડા ને એક વિરાટ જૈવિક પોલિમર બનાવે છે. બરાબર છે. હવે આની અંદર બે પ્રકારના ગ્લાયકોસિડિક બનશે. જો આ એમસીક્યુ માં ઘણી વખત પૂછાઈ જાય છે કે ભાઈ એમાઇલોપેક્ટિન માં કેવા પ્રકારના ગ્લાયકોસિડિક બનશે સમજાવો. બરાબર, તો યાદ રાખવાનું છે કે ભાઈ એમાઇલોપેક્ટિન માં C1OC4 તો હશે જ, કારણ કે રેખીય તો હશે, ઉપરાંત શાખીય પણ હશે. શાખીયમાં શું થશે હું તમને સમજાવું કે તેમાં C1OC6 પ્રકારનો ગ્લાયકોસિડિક બનશે. કેવો હશે? C1OC6 પ્રકારનો ગ્લાયકોસિડિક બનશે. તો અહીંયા આપણે લખી નાખીએ એમાઇલોપેક્ટિનમાં એમાઇલોઝ જેવી બે રેખીય શૃંખલા વચ્ચે એક શાખીય C1OC6 પ્રકારની ગ્લાયકોસિડિક બંધ કોણ જોવા મળે છે. તો ટૂંકમાં અહીં C1OC4 ઉપરાંત C1OC4 ઉપરાંત C1OC6 એમ બે પ્રકારના ગ્લાયકોસિડિક બંધ જોવા મળે છે. હજુ હું અહીંયા સ્ટ્રક્ચર દોરું છું એમાઇલોપેક્ટિન નું, એટલે થોડુંક જે છે ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. થોડાક નાના સ્ટ્રક્ચર દોરું છું કારણ કે આમાં થોડું મોટું દોર્યું હતું એટલે નહીં આમાં થોડુંક નાનું. બરોબર, કે આમાં જે છે ને આપણે રેખીય તો દોરવાનું છે વિદ્યાર્થી. તો આપણે કામ કરીએ, બે રેખીય શૃંખલા દોરી નાખીએ પહેલા આપણે ફટાફટ. બરોબર છે, હવે આપણે જે છે અહીંયા એક આપણે શાખીય શૃંખલા પણ દોરી નાખીએ વિદ્યાર્થીઓ. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલા તો પહેલા જે છે આની અંદર બધા આપણે બંધ દર્શાવી દઈએ કે ભાઈ અહીંયા H જે આ બે વચ્ચે ગ્લાયકોસિડિક બંધ છે, OH CH2OH બરોબર. સેમ જે છે એ દોરી નાખી H. અહીંયા જે છે બે વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બરોબર છે, OH
OH H H CH2 OH H બરોબર અહીંયા સેમ છે CH2 OH H H OH સોરી H OH OH H H અને અહીંયા ઓક્સિજન બરોબર આપણે OH કરી હવે જો નીચેની અંદર પણ આપણે સેમ જે છે આ રીતે દર્શાવી દઈએ કે CH2 OH H પછી અહીંયા જે છે એ OH 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 H H H OH અહીંયા જો ગ્લાયકોસિડિક બંધ બનશે અહીંયા કેવો C1O4 પ્રકારનો OH H OH H અહીંયા જો ગ્લાયકોસિડિક બંધ બનશે H H CH2 OH H OH H OH H OH H CH2 OH અને H તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ભાઈ ઉપર એક એમાઇલોઝ ની રચના છે નીચે એક એમાઇલોઝ ની રચના છે તો તમને એમ થાય છે અહીંયા એક બંધ તો સમજાણો હાલો આપણને કે અહીંયા C1 છે આનો C4 છે તો કે ભાઈ આ ગ્લાયકોસિડિક બંધની રચના તો ચાલો સાહેબ સમજાય બરાબર છે આ ગ્લાયકોસિડિક બંધ તો સમજાણો બધે C1O4 છે બરાબર છે હવે C1O6 ક્યાં થાય તો ભાઈ અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ આના C1 નો OH સમૂહ અને આના C6 જો આ જે ઉપર છે એ કયો છે C6 છે એનો આ OH સમૂહ એમની વચ્ચે જે છે એ નિર્જલીકરણ પ્રક્રિયા થાય અને અહીંયા એક પાણીનો અણુ છૂટો પડે અને જે રચના થાય છે એ C1O6 પ્રકારની રચના થાય છે બરોબર છે તો અહીંથી કહી શકીએ કે ભાઈ બે પ્રકારના ગ્લાયકોસિડિક બંધ બને છે C1O4 પ્રકાર ઉપરાંત એક જે છે શાખીય જે છે બંધ બને છે C1O6 તો ભાઈ આ જે છે એ બધી રીતે ન હોય પાછું અહીંયા ઉપર જે છે C1O6 ન હોય એ અમુક જગ્યાએ જે છે C1O6 પ્રકારના શાખીય રીતે જે છે એ એમાઇલોઝનું સ્ટ્રક્ચર જોડાયેલું હોય છે તો આ રીતે આપણે જે છે એનું સ્ટ્રક્ચર દર્શાવી શકીએ આનું જે છે 80 થી 85% પ્રમાણ આનું 15 થી 20% પ્રમાણ જે છે રહેલું બેને ભેગા કરો એટલે સ્ટાર્ચનું સ્ટ્રક્ચર જે છે મળી જાય એટલે મિત્રો અહીંયા એક બીજું જે છે સમજવા જેવું જે છે એ વાત છે એ છે કે ભાઈ આનો એનોમેરિક કાર્બન C1 ભાઈ એનોમેરિક કાર્બન કોણ થાય અહીંયા લખું કે ભાઈ એનોમેરિક કાર્બન C1 પરના બધા જ OH સમૂહ બંધમાં જોડાયેલા હોવાથી સ્ટાર્ચ એ રિડક્શન પ્રક્રિયા દર્શાવશે નહીં તો અહીં આપણે નીચે એક લાઈન લખવી હોય તો લખી શકીએ કે ભાઈ સ્ટાર્ચ માં રિડક્શન કરતા OH સમૂહ મુક્ત ન હોવાથી કહી શકાય કે સ્ટાર્ચ એ નોન રિડ્યુસિંગ શર્કરા શર્કરા ન કહેવાય નોન રિડ્યુસિંગ શર્કરા છે એમ કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે છે સ્ટાર્ચના સંપૂર્ણ બંધારણની ચર્ચા
કરી નાખી. જો તમને અહીંયા સ્ટ્રક્ચર ન દેખાય વ્યવસ્થિત તો તમે ટેક્સ્ટબુક માંથીનું સ્ટ્રક્ચર દોરી શકો છો. અહીંયા મેં સમજાવવા પૂરતું પ્રયત્ન કર્યો, જગ્યા ઓછી હતી એટલે, બરોબર. પણ અહીંયા તમને થોડો ઘણો અંદાજ તો આવી ગયો છે. તો એવું લાગે ને તો એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિનના સ્ટ્રક્ચર તમે ટેક્સ્ટબુક માંથી અંદર દોરી નાખજો, એમાં કઈ વાંધો નથી, બરોબર છે. પણ લખાણ બધું આપણે અહીંયા લખ્યું એ પ્રમાણે લખજો. આજનો લેક્ચર જે છે આપણે આ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.